કાસમાલા કબ્રસ્તાન પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી અને હત્યાનો જે હત્યારો છે એટલે કે આરોપી છે તે અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે। તે અંતર્ગત એસીપીનું નિવેદન સામે આવી રહ્યું છે। એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં 7મી ફેબ્રુઆરીના રોજ આ હત્યાનો બનાવ બન્યો હતો। મોહમ્મદ નિઝામની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવી હતી, ત્યારે આરોપી ગુલઝારને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે। ગુલઝારે મૃતક પાસેથી 10 દિવસ અગાઉ 30,000 રૂપિયા ઉધાર માંગ્યા હતા। આ મૃતક નિઝામ એ ગુલફારને લાફો પણ માર્યો હતો, જેની અદાવત રાખીને સ્થળે રેકી કરીને હત્યા કરી છે। ત્યારે આરોપી ગુલઝાર રિક્ષા ભાડે ચલાવે છે અને ગુલઝાર દેવામાં ડૂબી જતા તે પૈસા પણ માંગતો હતો। હત્યારા ગુલઝારને કોઈકે સોપારી આપી હોવાની વાત પણ સામે આવી રહી છે। જો નિઝામની હત્યા કરવામાં આવે તો ગુલઝારની લોન પૂરી કરવાની લાલચ પણ મિત્રે આપી હતી। આ એંગલે જ તપાસ પણ ચાલી રહી છે। તે અંતર્ગત એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવી રહ્યું છે। ગઈ તારીખ 7/2 રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવેલી હતી, તે બાબતે આગળની તપાસ કરતા પીઆઈસી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે। ગુલઝારની પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે 10 દિવસ પહેલાં પોતે 30,000 રૂપિયા માંગ્યા ઉછીના અને તે બાબતે રકઝક કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી નાખ્યો છે એવી વાત ઉપજાવેલી છે। માલા કબ્રસ્તાનની જે દિવાલ છે ત્યાં જે મરણ જનાર છે તે ફૂટનો ધંધો કરતો, એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો। તો 2 દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા 7710 એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોવ, માસ્ક અને છરી સાથે 2 દિવસથી રેકી કરતો હતો। 7 તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નિપજાવશે। પોલીસે તપાસ દરમિયાન તેના ગ્લોવ્સ, છરી, કપડાં, મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરી છે। આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપીના છે અને પોતે રિક્ષા ચલાવે છે। પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય, પોતે પર્સનલ લોન પણ લીધેલી છે, બીજાની ભાડુઆત રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઉછીના પૈસા છે, બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણ જનારનું મોત નિપજાવ્યું છે। એક વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે, પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે, જે બાબતે પોલીસ તપાસ કરી છે અને એ બાબતેના પુરાવા એકત્ર કરી રહી છે। પારિવારિક જીવનમાં કંઈક ડખા હોય તેવી પણ વાત જાણવા મળી છે, એમાં કઈ તપાસમાં હાલ તપાસમાં એ ફલિત થયું નથી। મૂળ તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત થયું। સોપારી લીધી હતી એવું એક એંગલ આવ્યો। હા, તપાસ દરમિયાન એવું જણાવેલું છે, સોપારી જ નહીં પણ એના મિત્રએ એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ। હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે। જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે તે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે। એનું નામ ખબર પડશે સાહેબ? હાલ નહીં આપવું, કારણ કે તપાસ શરૂ છે એટલે એને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલા છે। અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હોય એવું લાગે? હોઈ શકે, જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે। હત્યાના ઘટના સ્થળે બીજા કોઈ મદદગારીમાં હોય? અન્ય કોઈ નથી। જ્યારે પણ આ બનાવ બન્યો છે ત્યારે ત્યાં 4 સાક્ષીઓ મળ્યા છે જે છોડાવવા માટેનો પ્રયત્ન કરેલો, પણ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તે ચપ્પા સાથેથી નાસી ગયો। મિત્ર બાબતે જ્યારે મિત્ર મળશે ત્યારે એની પૂછપરછ કરશું ત્યારે આગળની બાબત આપને જણાવી શકીએ।